ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.13. 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએ જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી હવાના શ્યાનતા અવરોધને કારણે તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ એટલે કે ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એક ધારી એટલે કે સમાન ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? તો હવે જોઈએ આપણે પહેલા કે તેની સફરના પ્રથમ અને બીજા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય. તો પ્રથમ અને બીજો જે ભાગ છે બંને ભાગ અડધા અડધા લીધેલા છે. મતલબ કે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ તેણે કાપેલું અંતર બંને ભાગની અંદર સમાન છે. બરોબર? તો સ્વાભાવિક છે કે બંને ભાગમાં ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય સમાન હશે. હવે તમને ટીપાની ત્રિજ્યા 2 મિલીમીટર એટલે 2 ગુણ્યા 10⁻³ મીટર આપેલી છે. ઊંચાઈ 500 મીટર છે અને તેનો ટર્મિનલ વેગ 10 મીટર પર સેકન્ડ છે. હવે બંને અડધી ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય અથવા તો ગુરુત્વાકર્ષી બળે કરેલું કાર્ય બંને અડધી ઊંચાઈ આપણે ગણી લઈએ કારણ કે સમાન આવશે બંનેમાં. બરોબર છે? તો W બરાબર mgh ડેશ, જ્યાં m ટીપાનું દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. બરોબર? તો ઘનતા ρ, કદ 4/3 પાઈ r³. પાણીનું ટીપું છે. બરોબર છે? હવે અહીંયા g લઈએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એક અડધા ભાગ માટે ઊંચાઈ થશે તેની h ડેશ બરાબર 500/2 બરાબર 250 મીટર. હવે આપણે આ મૂલ્યો અહીંયા ગોઠવીએ તો m બરાબર ρ 4/3 પાઈ r³ ઇન્ટુ g ઇન્ટુ h ડેશ. હવે મૂલ્યો ગોઠવીએ. ρ પાણીની ઘનતા 10⁻³ 4/3 પાઈ 3.14 r 2 ગુણ્યા 10⁻³ એનો ક્યુબ g 9.8 h ડેશ 250. આને આપણે સાદું રૂપ આપીએ તો આપણો જવાબ આવશે લગભગ 0.082 જૂલ. એટલે કે બંને હાફ જે એને ગતિ કરી એટલે કે પહેલો અડધો ભાગ અને બીજો અડધો ભાગ બંને દરમિયાન કાર્ય આટલું જ થશે. બરોબર? હવે એમણે શું પૂછ્યું છે આપણને કે તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે. હવે જુઓ, પ્રથમ અડધા ભાગ પછી તેનો વેગ અચળ છે 10 મીટર પર સેકન્ડ. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે સમગ્ર ગતિ દરમિયાન તેની ઉપર થયેલું કુલ કાર્ય એટલે ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય અને વત્તા અવરોધક બળ વિરુદ્ધ થતું કાર્ય. આ બે ભેગા કરો ત્યારે કુલ કાર્ય થયું કહેવાય. અને કુલ કાર્ય બરાબર બુંદની ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર. બરોબર? તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અડધા ભાગમાં wg એવા બે ભાગ આપણે લીધા છે એટલે એને 2 વડે ગુણી નાખ્યું. પછી અવરોધક બળ વડે થતું કાર્ય એટલે wr બરાબર હાફ mv², કારણ કે પ્રારંભિક વેગ એનો 0 હતો એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 0 લીધી તો અંતિમ ગતિ ઉર્જા હાફ mv². અને અંતિમ વેગ એ એનો જે ટર્મિનલ વેગ છે એ અચળ રહેવાનો છે છેક નીચે સુધી એવું કહેલું છે આપણને. તો હવે અવરોધક બળ વિરુદ્ધ જે કાર્ય થાય છે એ આપણે ગણવાનું છે. તો wr ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો wr બરાબર હાફ mv² માઇનસ 2wg. હવે m બરાબર ρ 4/3 પાઈ r³
બરોબર છે. તો આને આપણે અલગથી ગણતરી કરી લઈએ તો એનો જવાબ આવશે 3.35 into 10⁻⁻5 કિલોગ્રામ. તો હવે અહીંયા આપણે હાફ m નું મૂલ્ય ડાયરેક્ટ અલગ ગણતરી કરીને મૂકી શકીએ. 3.35 into 10⁻⁻5 v10 છે, 10 નો વર્ગ -2 અને wg એક અડધા ભાગ દરમિયાનનું ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય આપણે આગળ ગણ્યું એ મૂકી દીધું 0.082. હવે આને આપણે સાદું રૂપ આપીએ તો આપણને અહીંયા આગળ જવાબ મળશે -0.1623 જૂલ. ક્લિયર મિત્રો?